અરે આપણા કોઈ પણ તીર્થમાં જઈએ તો એ તીર્થ પણ મનોકામના પૂર્ણ કરતું હોય. તીર્થનો એક મહિમા છે પ્રભુ. તીર્થોનો દિવ્ય મહિમા ભારત વર્ષની ભૂમિ છે. મનકામના સિદ્ધિ નર પાવા, મનકામના પરિપૂર્ણ થાય છે તીર્થમાં. તીર્થ કોને કહેવાય? ત્યાં स्वयं अपने आप जल प्रवाहित हो रहा हो, जहां जल की परिपूर्ण व्यवस्था हो, જ્યાં જળ પ્રગટ થતું હોય, એની મેળે પ્રગટ થતું હોય, અને જ્યાં ભગવાનના બેસણા હોય, આ બંને સમન્વિત હોય ને ત્યારે એને તીર્થ કહેવાય. જ્યાં આપોઆપ જળ પ્રગટ હોય. સજ્જનો, જે ભૂમિમાં આપણે બેઠા છીએ એમ કહેવાય છે કે પાંડુ વખતની આ ગઢેશ્વર દાદાની ભૂમિ છે, અને આપોઆપ જ્યાં જળ પ્રગટ થતું અને ગઢેશ્વર દાદાના બેસણા છે, આ સ્વયં તીર્થધામ છે. ત્યારે આટલો મહિમા ગવાઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય ભૂમિ ન માનતા. આપણી બાજુમાં અહીંયા ગંગેશ્વર મહાદેવ, એમ ગંગાજી ત્યાં પ્રગટ છે. આ બધા તો જાણો છો કે તીર્થ છે. પણ જ્યારે તીર્થોનો રાજા સ્વયં પ્રસન્ન થાય પછી શું બાકી રહે દેવામાં? આ બધા જ તીર્થો છે, પણ આ બધા તીર્થોનો પણ રાજા પ્રયાગ છે. તીર્થરાજ પ્રયાગનો દિવ્ય મહિમા છે. આજ તો મહાકુંભ ચાલે છે ત્યાં, મહાશિવરાત્રી સુધી ત્યાં અનેક જીવાત્માઓ પુણ્ય પ્રાપ્તિ માટે, મનોકામના સિદ્ધિ માટે એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પોતાની ધન્યતાને, પોતાના માનવ દેહને એ ધન્ય બનાવે છે. સજ્જનો, એક વાત યાદ રાખજો, જેની કી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન દેખી તે. ધર્મ કાર્ય છે, તીર્થયાત્રા છે, પૂજા પાઠ છે, એ શ્રદ્ધાનો વિષય છે. જેનામાં શ્રદ્ધા છે, જેનામાં ભાવ છે, જેનામાં ભક્તિ છે. આજે જ મેં એક વિડીયો જોયો, એક ઉદ્યોગપતિ કહે છે કે ભાઈ આટલા બધા લોકો બધા ટાઈમ ઓફ વેસ્ટ, પોતાનો ટાઈમ બગાડવા જાય છે. એકે બુદ્ધિશાળી છે, બાકીના 50 કરોડ લોકો ત્યાં દર્શન કરવા માટે અને સ્નાન કરવા માટે જે ગયા એ શું બધા મૂર્ખ છે? તારી પાસે કાંક 5-25 રૂપિયા આવી ગયા એટલે તો તારી બુદ્ધિથી. અને એક વસ્તુ યાદ રાખજો, શ્રદ્ધામાં ક્યારેય બુદ્ધિ કામ નથી આવતી. બુદ્ધિ તમને ડગાવી શકે પણ શ્રદ્ધા ક્યારેય ડગતી નથી. આ શ્રદ્ધાનો વિષય છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એ શ્રદ્ધાનો વિષય છે. અને આપણી શ્રદ્ધા તો અતૂટ છે સાહેબ. આપણી શ્રદ્ધા એમાં સનાતન ધર્મની શ્રદ્ધા. આપણે તો પથ્થરને પણ દેવ માનીએ છીએ. એક પથ્થર લઈ એના ઉપર કોઈ સિંદૂર ચોપડી અને એક સાઈડમાં મૂકી દે તો આપણે એને ભગવાન માનીને પૂજીએ છીએ. નથી પૂજતા? આ તો સાક્ષાત પ્રયાગ છે. અને એમાં જયારે સ્નાન કરવાનું હોય અને એ સ્નાનને જયારે કોઈ એમ કે વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ કરે છે લોકો આટલો બધો, ધન્યવાદ છે એની બુદ્ધિને. પ્રયાગ છે સાહેબ, અનુભવ કરવાની જરૂર છે. અરે કંઈક મહાપુરુષોને તીર્થરાજ પ્રયાગમાં પ્રત્યક્ષ અનુભવો થયા છે, ત્યારે મહાપુરુષો આજે ત્યાં જપ તપ કરવા માટે પધારે છે. અને જે કલ્પવાસી લોકો રહે છે અત્યારે કુંભમાં તો સંપૂર્ણ વ્યવસ્થા છે,
પણ કલ્પવાસ જે લોકો કરે છે એ તો માત્ર ને માત્ર એના કિનારા ઉપર બેસી અને જપ તપ ભજન કરે છે. જે મળે એ ખાવાનું, જે મળે ઓઢવાનું, જે મળે એ પાથરવાનું, અને છતાંય એ ભાવથી ભગવાનનું ભજન કરીને પોતાની ધન્યતા અનુભવે છે. આ ભૂરલોકના જેટલા પણ પવિત્ર ઋષિઓ છે, મહાપુરુષો છે, એ મહાપુરુષો તીર્થરાજ પ્રયાગમાં એકત્રિત થાય છે. સ્નાન, સંધ્યા, પૂજા પાઠ કરી પોતાની ધન્યતાને અનુભવે છે. અને એ જગ્યાએ એક મહાસત્ર, જ્ઞાન સત્રનું મહાપુરુષોએ આયોજન કર્યું.